નમસ્કાર દોસ્તો, હું આપનો સાથી રજનીકાંત ભારતીય. મિત્રો, અત્યારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુભાઈ પટેલના ભ્રષ્ટાચારની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. ફાર્માસિસ્ટોના વોટ્સઅપ ગ્રુપમાં મોન્ટુ પટેલના ભ્રષ્ટાચારના મીડિયાના અહેવાલો, વિડીયો અને લિંક શેર થઈ રહી છે. પરંતુ મોન્ટુ પટેલે જે રીતે ભ્રષ્ટાચાર કર્યો છે એવો જ ભ્રષ્ટાચાર ગુજરાતમાં વર્ષોથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ચાલી રહ્યો છે અને આનાથી ફાર્માસિસ્ટો અને મેડિકલ સ્ટોર સંચાલકો પૂરી રીતે વાકેફ છે. પરંતુ ગુજરાત સરકારની રહેમ નજર હેઠળ આ ભ્રષ્ટાચાર ચાલતો હોય કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. ત્યારે આ આખા ભ્રષ્ટાચાર કે જેને અમે કૌભાંડ કહીએ છીએ એના વિશેની વિગતો જાણવા માટે તમામ મિત્રોને વિનંતી કે વિડીયો પૂરો જોજો. મોન્ટુ પટેલ પર આક્ષેપ છે કે કોલેજોને મંજૂરી આપવા માટે એ રૂપિયા ઉઘરાવતો હતો. એવી જ રીતે ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ડ્રગ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ કમિશનરો નવા મેડિકલોના લાયસન્સ આપવા માટે રૂપિયા ઉઘરાવી રહ્યા છે અને આ વર્ષોથી ચાલી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિએ નવો મેડિકલ સ્ટોર કરવો હોય તો એના માટે ડ્રગ ઇન્સ્પેક્ટરને નજરાણા ધરવા પડતા હોય છે. એટલું જ નહીં, દર વર્ષે સાલિયાના પણ આપવા પડતા હોય છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની કામગીરી છે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનું પાલન કરાવવું અને નવા મેડિકલ સ્ટોર્સના પરવાના માટે અરજી કરતા અરજદારો ફાર્માસિસ્ટ ફૂલ ટાઈમ બેસાડશે કે નહીં, એમના મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની હાજરીમાં દવાનું વેચાણ થશે કે નહીં, એની ચોકસાઈ કર્યા બાદ જ લાયસન્સ આપવાના હોય છે. પરંતુ ભ્રષ્ટાચાર કરવામાં માહિર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ આવી કોઈ ચકાસણી કર્યા વગર આડેધડ લાયસન્સો આપી રહ્યા છે અને જેના કારણે ગુજરાતમાં ગલીએ ગલીએ પાનના ગલ્લાની જેમ મેડિકલ સ્ટોર્સ ખુલી ગયા છે અને એમાં 70% મેડિકલ સ્ટોર્સ એવા છે કે જે ગેરકાયદેસર ચાલી રહ્યા છે અને ગુજરાતની 6.5 કરોડના જનતાના આરોગ્ય સાથે સીધા ચેડા કરી રહ્યા છે. અને આ ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ વર્ષમાં 1 થી 2 વખત રૂટીન ચેકિંગ કરવાનું હોય છે. પરંતુ પોતાના ભ્રષ્ટાચારની દુકાનો ચાલતી રહે, એમના ઘર ભરાતા રહે એ માટે રૂટીન ચેકિંગ થતું નથી. ઘણા મેડિકલ સ્ટોર્સ એવા છે કે જેમના લાયસન્સ આપ્યા પછી 5 વર્ષ સુધી ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી. પરંતુ હા, દર દિવાળીએ અથવા તો દર વર્ષે આ મેડિકલ સ્ટોર્સમાંથી એમનું સાલિયાણું નિયમિત ડ્રગ ઇન્સ્પેક્ટરો સુધી પહોંચતું હોય છે. ત્યારે આ આખા કૌભાંડમાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એની સામાન્ય રીતે ગણતરી કરીને સમજીએ. અત્યારે ગુજરાતમાં નવો મેડિકલ સ્ટોર ખોલવો હોય તો ડ્રગ ઇન્સ્પેક્ટરો 25,000 લાખ પેટે લેતા હોય છે અને ગુજરાતમાં દર વર્ષે 4,000 નવા મેડિકલ સ્ટોર્સ ખોલી રહ્યા છે. એ પ્રમાણે ગણતરી કરીએ તો 4,000 અને પ્રતિ મેડિકલ દીઠ 25,000 રૂપિયા લાંચ, તો લગભગ 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર નવા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ આપવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ કમિશનર કરી રહ્યા છે. એવી જ રીતે ગુજરાતમાં અત્યારે 45,000 મેડિકલ સ્ટોર છે રિટેલ અને હોલસેલ થઈને, અને એમાંથી દર વર્ષે સાલિયાણું ઉઘરાવવામાં આવે છે. ત્યારે આપણે એમ સમજીએ કે 5,000 મેડિકલ સ્ટોર્સ એવા છે જે સાલિયાણું આપતા નથી, તો 40,000 મેડિકલ સ્ટોર્સ એવા બચે છે કે જે દર વર્ષે ડ્રગ ઇન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ કમિશનરને સાલિયાણું આપે છે અને એના અલગ અલગ ભાવ છે કે જો ફાર્માસિસ્ટ હાજર રહેતો હોય અથવા ફાર્માસિસ્ટ પોતે માલિક હોય તો એવા મેડિકલ સ્ટોર્સ પાસેથી 5,000 સાલિયાણું લેવામાં આવે છે અને ફાર્માસિસ્ટનું ખાલી લાયસન્સ જ હોય અને મેડિકલ ગેરકાયદેસર ચાલતો હોય તો એવા મેડિકલ સ્ટોર સંચાલકો પાસેથી 7,000 થી 10,000 રૂપિયાનું સાલિયાણું લેવામાં આવે છે. પરંતુ આપણે સામાન્ય ગણતરી કરીએ કે ફક્ત 5,000 રૂપિયા પ્રતિ મેડિકલ દીઠ સાલિયાણું લેવામાં આવે છે તો ગુજરાતમાં 40,000 મેડિકલ સ્ટોર્સ અને 5,000 રૂપિયા સાલિયાણું
એટલે એની આવક થાય છે 20 કરોડ રૂપિયા. ઓહો હો. વર્ષે જે સાલાની રકમ છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ડ્રગ ઇન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ કમિશનરો 20 કરોડ રૂપિયાનું સાલિયાનું મેડિકલ સ્ટોર્સ પાસેથી ઉઘરાવે છે. એવી જ રીતે ફાર્મા કંપનીઓની વાત કરીએ તો 2200 જેટલી નાની મોટી ફાર્મા કંપનીઓ અસ્તિત્વમાં છે, પરંતુ મોટી કંપનીઓ મોટા વ્યવહારો કરતી હોય છે, રોકડમાં કે એવા વ્યવહારો કરતી નથી. ત્યારે આપણે નાની કંપનીઓની વાત કરીએ અને મિનિમમ ગણતરી કરીએ કે 1000 નાની કંપનીઓ છે કે જે દર વર્ષે આવી રીતે સાલિયાનું આપે છે. અને આ ફાર્મા કંપનીઓમાં દર વર્ષે 50,000નું સાલિયાનું ડ્રગ ઇન્સ્પેક્ટર એટલે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ કમિશનરો દ્વારા ઉઘરાવવામાં આવે છે. તો 50,000 ગુણ્યા 1000 કરીએ એટલે લગભગ 5 કરોડ રૂપિયાનું સાલિયાનું ફાર્મા કંપનીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે. અને એ સિવાય વિઝિટમાં જાય અને કોઈ મેડિકલ સ્ટોર્સ ફોલ્ટમાં આવે તો એમાં પણ તોડ થતો હોય, એ રકમ આપણે ગણતા નથી. પરંતુ આ જે વ્યૂહાત્મક રીતે જે ઉઘરાણું થઈ રહ્યું છે એનો કુલ ટોટલ થાય છે 35 કરોડ રૂપિયા. એટલે દર વર્ષે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ 35 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે. અને આમાં એક કચેરીને આ રાજ્યવ્યાપી કૌભાંડ છે. ગુજરાતના કોઈ પણ જિલ્લાની કચેરી આમાંથી બાકાત નથી. ડ્રગ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ કમિશનરો એમના ઘર ભરતા હોય છે અને એટલા માટે ગેરકાયદેસર ચાલતા મેડિકલોને બચાવવા માટે સતત મેદાને પડતા હોય છે. અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટમાં રહેલી છટકબારીઓનો બખૂબી ઉપયોગ કરતા હોય છે આવા મેડિકલ સ્ટોરોને બચાવવા માટે. કોઈ પણ મેડિકલ સ્ટોર્સમાં જ્યારે અમે ફરિયાદ કરીએ તો કોઈ જાગૃત ફાર્માસિસ્ટ ફરિયાદ કરે તો એમાં તપાસ કરવા જતા પહેલા આ ડ્રગ ઇન્સ્પેક્ટર અગાઉથી જાણ કરી દેતા હોય છે કે અમે તપાસ કરવા આવે છે તો ફાર્માસિસ્ટ હાજર રાખજો. અમદાવાદનો એક કિસ્સો કહું તો અમદાવાદમાં ફાર્માસિસ્ટોની ગેરહાજરીમાં ચાલતા મેડિકલ સ્ટોર્સની ફરિયાદ કરી હતી. ત્યારે ડ્રગ ઇન્સ્પેક્ટર તપાસ કરવાનો હતો એના અડધા કલાક પહેલાં જે તે વિસ્તારમાં પહોંચી જાય છે અને દરેક મેડિકલે જઈને રૂબરૂ કહે છે કે ભાઈ હું અડધા કલાક પછી આવું છું, ફાર્માસિસ્ટને બોલાવી દો. અને એવી રીતે તપાસ કરી અને ફાર્માસિસ્ટોની હાજરી બતાવી અને આખી ફરિયાદ ખોટી છે એવું ઠરાવવા પ્રયત્ન કર્યો. જો કે એ પછી ત્રાહિત ડ્રગ ઇન્સ્પેક્ટર મારફતે તપાસ કરાવી તો આ ડ્રગ ઇન્સ્પેક્ટરની લાલિયાવાડી ખુલ્લી પડી ગઈ હતી. એવી જ રીતે જો કોઈ ફાર્માસિસ્ટ અથવા જાગૃત સંસ્થા અથવા જીપીએ ફરિયાદ કરે તો નિયમ પ્રમાણે તો તાત્કાલિક તપાસ થવી જોઈએ. કારણ કે ગેરરીતિ મેડિકલ સ્ટોરમાં થઈ રહી છે, મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થઈ રહ્યું છે, તો જે તે સમયે તપાસ કરવી પડે. એની જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ 15 દિવસથી 1 મહિનાનો સમય લેતા હોય છે, જેથી કરીને આ મેડિકલ સ્ટોર્સવાળા ફાર્માસિસ્ટો હાજર કરી દે, નવા ફાર્માસિસ્ટ ગોઠવી દે. અને એ પછી પણ જો ફાર્માસિસ્ટોની ગેરહાજરી પકડાય છે અને એમની ગેરહાજરીમાં દવાનું વેચાણ થતું હોવાનું માલુમ પડે તો એમને પહેલી ભૂલ ગણી 2 થી 7 દિવસનું બંધ આપવામાં આવે. હવે આ મેડિકલ સ્ટોર જે 4-4, 5-5 વર્ષથી ફાર્માસિસ્ટ વિના ચાલતા હોય, ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર દવાનું વેચાણ કરતા હોય, અને એમ છતાં જ્યારે તપાસ થાય એટલે પહેલી ભૂલ તો આ છટકબારીનો ઉપયોગ કરી અને અધિકારીઓ મેડિકલ સ્ટોર સંચાલકોને બચાવતા હોય છે. અને ઘણા કિસ્સામાં એવું થાય કે બલ્કમાં ફરિયાદ કરી હોય, માની લો કે 15 મેડિકલ સ્ટોર્સની ફરિયાદ કરીએ છીએ, તો એ લોકો શું કરે છે કે ખાલી ફાર્માસિસ્ટો બદલાવી નાખે. રમેશ મેડિકલનો ફાર્માસિસ્ટ મહેશ મેડિકલમાં મુકાવી દે અને મહેશ મેડિકલનો ફાર્માસિસ્ટ રમેશ મેડિકલ સ્ટોરમાં મુકાવી દે. જી હા દોસ્તો, આ ડ્રગ ઇન્સ્પેક્ટર પોતાની ભ્રષ્ટાચારની દુકાન ચાલુ રાખવા અને પોતે કામ કરી રહ્યા છે એવું બતાવવા માટે આ પ્રકારના ગોરખ ધંધા કરી રહ્યા છે. સુરતમાં આવું થયેલું છે. સુરતના મેડિકલ સ્ટોર્સની ફરિયાદો કરી હતી, ત્યારે નવા ફાર્માસિસ્ટ એપોઇન્ટ કરવાના, એ ફૂલ ટાઈમ હાજર રહેશે એની બાહેધરી લેવાની જગ્યાએ તેના ડ્રગ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ કમિશનરોએ
ફાર્માસિસ્ટોએ અદલા બદલી કરાવી દીધા, જેથી વેબસાઇટ પર દેખાય કે નવો ફાર્માસિસ્ટ નિયુક્ત થઈ ગયો છે. હકીકતમાં ભૂત જેમ ખોરિયું બદલે એ રીતે આ લોકો મેડિકલ સ્ટોર્સ જ બદલતા હોય છે, પણ એમના લાયસન્સ ભાડે જ હોય છે. ત્યાં કોઈ ફૂલ ટાઈમ ફાર્માસિસ્ટ બેસતો નથી. ખાલી ઓન રેકોર્ડ જ આ અધિકારીઓ એવું બતાવે છે કે અમે ફાર્માસિસ્ટ ચેન્જ કર્યો છે. એવી જ રીતે જે હોસ્પિટલો ચાલે છે, જેમની સંલગ્ન મેડિકલ સ્ટોર્સ હોય છે, અને આ મેડિકલ સ્ટોર્સ 24 કલાક ચાલુ રહેતા હોય છે, કારણ કે હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ પણ હોય છે, અને એટલા માટે મેડિકલ સ્ટોર્સ 24 કલાક ચાલતા હોય છે. સામાન્ય રીતે 24 કલાક ચાલતા મેડિકલ સ્ટોર્સમાં 3 ફાર્માસિસ્ટ હોવા જોઈએ. એમાં શ્રમ અને રોજગારનો નિયમ લાગુ પડે કે 8 કલાક પ્રમાણે એક ફાર્માસિસ્ટ, એમ 3 ફાર્માસિસ્ટ એમાં હોવા જોઈએ. પરંતુ મોટા ભાગની હોસ્પિટલોમાં અને એમના મેડિકલ સ્ટોર્સમાં ફક્ત એક જ ફાર્માસિસ્ટ હોય છે, અને એ પણ લાયસન્સ જ હોય છે. બાકી દવાઓ તો હોસ્પિટલના કમ્પાઉન્ડરો જે 10-12 પાસ હોય એ લોકો જ આપતા હોય છે. અને આ ગોરખ ધંધો ચલાવવા માટે મોટો સાલિયાણું હોસ્પિટલો તરફથી ડ્રગ ઇન્સ્પેક્ટરોને જતું હોય છે. ચેન સ્ટોરની આપણે વાત કરીએ તો આખા ગુજરાતમાં એપોલો ફાર્મસી, પ્લાનેટ હેલ્થ, દવા ફાર્મસી જેવી અનેક ચેન સ્ટોરો ઉપલબ્ધ છે. અને આ ચેન સ્ટોરો 15 થી 16 કલાક દવા વેચતી હોય છે. એ પણ જગ જાહેર છે. રવિવારે અથવા જાહેર રજાના દિવસે પણ આ ચેન સ્ટોરો બંધ હોતા નથી. 365 દિવસ ખુલ્લા હોય છે. અને એ પ્રમાણે 2 ફાર્માસિસ્ટો નિયુક્ત કરેલા હોવા જોઈએ, પરંતુ મોટા ભાગની ચેન સ્ટોરોમાં એક જ ફાર્માસિસ્ટ નિયુક્ત કરેલો હોય છે. અને આખી 16 કલાક મેડિકલ સ્ટોર્સ એક ફાર્માસિસ્ટ ઉપર ચાલતો હોય છે. ફાર્માસિસ્ટ 8 કલાક નોકરી કરીને જતો રહેતો હોય, અને બાકીની બીજી શિફ્ટ વગર ફાર્માસિસ્ટે ધંધો કરી રહી છે. આ બધું જગ જાહેર છે. અને ડ્રગ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ કમિશનરો જાણે છે, અનેક ફરિયાદો કરી છે કે આવી ચેન સ્ટોરોમાં 2 ફાર્માસિસ્ટો ઉપલબ્ધ કરાવવા, પરંતુ ટેમ્પરરી બધું થાય છે. બાકી થોડા દિવસ પછી હતું એવું થઈ જાય છે. અને અમદાવાદના જે ઝોન 2ના આસિસ્ટન્ટ કમિશનરે તો જ્યારે એપોલોની ફરિયાદ કરી અમે, તે એપોલો ફાર્માસિસ્ટને 7 દિવસમાં 2 ફાર્માસિસ્ટ ઉપલબ્ધ કરાવવા નોટિસ આપી, કારણ કે લાયસન્સ તો કેન્સલ કરી શકે નહીં. એટલા માટે 7 દિવસમાં 2 ફાર્માસી ઉપલબ્ધ કરાવવાની નોટિસ આપી. અને આ 7 દિવસને લગભગ 1 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો. એમ છતાં અમદાવાદ ઝોન 2ના અધિકારીઓએ ફરી તપાસ કરી નથી, કે ફાઇલો ચેક કરી નથી કે અહીંયા 2 ફાર્માસી ઉપલબ્ધ થયા કે નહીં. અને સુરતના જે આસિસ્ટન્ટ કમિશનર છે એમણે તો હદ વટાવી દીધી. જ્યારે એપોલો ફાર્માસિસ્ટમાં 2 ફાર્માસિસ્ટો ઉપલબ્ધ કરાવવાની ફરિયાદ જીપીએ દ્વારા કરવામાં આવી, ત્યારે એમણે તો ફાઇલો જોઈને કહી દીધું કે એપોલો ફાર્મસીમાં 2 ફાર્માસિસ્ટો છે. હવે ફાઇલોમાં 2 ફાર્માસિસ્ટો એટલા માટે બતાવે છે કે મોટા ભાગના ફાર્માસિસ્ટોને ખબર નથી કે નોકરી છોડ્યા પછી રાજીનામું ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં જમા કરાવવું પડે અને પોતાનું નામ કમી કરાવવું પડે. પરંતુ આ ફાર્માસિસ્ટોની બેદરકારીના કારણે એમના નામ હજુ પણ મેડિકલ સ્ટોરમાં ચાલી રહ્યા છે. અને ફરિયાદ અમે કરી છે તો ડ્રગ ઇન્સ્પેક્ટર તપાસ કરવાની હોય, કેટલા ફાર્માસિસ્ટ બેસે છે એ નિવેદનો લેવાના હોય, સવારની શિફ્ટમાં કોણ છે, સાંજની શિફ્ટમાં કયો ફાર્માસિસ્ટ છે એ ચેક કરવાનું હોય. પરંતુ મોટા ભાગે વહીવટ થતો હોય અને ચેન સ્ટોરો તરફ અને એના થતી ગેરરીતિઓ તરફ આ અધિકારી આંખ વિચારણા કરી. સુરતના આસિસ્ટન્ટ કમિશનર એવો જવાબ આપે છે કે 2 ફાર્માસિસ્ટો છે જ. આમાંથી ઘણા ફાર્માસિસ્ટોને મેં ફોન કર્યા તો માલુમ પડ્યું કે એમણે રાજીનામા મૂકી દીધા છે, પરંતુ એમનું નામ કમી કરાવ્યું નથી. ત્યારે પોતાની ફરજમાંથી ભારોભાર બેદરકારી સુરતના અધિકારીએ દાખવેલી છે. ગુજરાતમાં દર વર્ષે 2000 મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કરતા પકડાતા હશે, પરંતુ આ મેડિકલ સ્ટોર સંચાલકોને ફક્ત
2 થી 7 દિવસનું બંધ રાખવાની હળવી સજા કરવામાં આવે છે અને ફાર્માસિસ્ટનું નિવેદન ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ લઈ લેતા હોય છે કે જમવા ગયો તો, બેનના મેરેજ હતા, ભાઈના મેરેજ હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે ફાર્માસિસ્ટોને સજા કરવાની કે એમનું નિવેદન લેવાની સત્તા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પાસે નથી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનું પાલન કરવાની સત્તા છે, ફાર્મસી એક્ટનું પાલન કરવાની સત્તા એમની પાસે નથી. ત્યારે ફાર્માસિસ્ટની નિમણૂક કરવાની એમને માન્યતા આપવાનું અને જે તે મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની હાજરીમાં દવાનું વેચાણ થાય એ જોવાની જવાબદારી છે. અને જો કોઈ ફાર્માસિસ્ટ ગેરરીતિ કરતો પકડાય, મેડિકલ સ્ટોર્સમાં ગેરહાજર રહે, લાયસન્સ ભાડે આપતો પકડાય તો એની ફરિયાદ એમને ફાર્મસી કાઉન્સિલમાં મોકલવાની હોય છે, જેથી કરીને ફાર્મસી કાઉન્સિલ આ ફાર્માસિસ્ટોનું નિવેદન લે, એમને દંડ સજા કરે. પરંતુ ડ્રગ ઇન્સ્પેક્ટર સારી રીતે જાણે છે કે ભ્રષ્ટાચારની આવકનો સૌથી મોટો જો સ્ત્રોત હોય તો એ ફાર્માસિસ્ટોની ગેરહાજરીમાં ચાલતા મેડિકલ સ્ટોર્સ છે. એટલા માટે છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં 500થી ઓછા ફાર્માસિસ્ટોને એમણે સજા માટે ફાર્મસી કાઉન્સિલમાં મોકલ્યા છે. જે આંકડો ગણીએ તો વાર્ષિક 50 કરતાં પણ ઓછો થાય છે. હવે આપણને એમ થાય કે ડ્રગ ઇન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ કમિશનરો આટલો મોટો ભ્રષ્ટાચાર કરે છે તો એમની આવક શું હશે, એમનો પગાર શું હશે? એમને પગાર ઓછો મળતો હશે? તો ના, આ લોકોને તોતિંગ પગાર ચૂકવાય છે. અને એમ છતાં પણ આ અધિકારીઓ ફરજમાં જે આવતું હોય એ તો ક્યારેય કરતા નથી. જ્યારે પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીની મુલાકાત લો ત્યારે ત્યાં ડ્રગ ઇન્સ્પેક્ટર હોતા નથી, આસિસ્ટન્ટ કમિશનર હાજર હોતા નથી અને પૂછીએ તો જવાબ એક જ મળે કે ફિલ્ડમાં છે. આવી જ રીતે સાબરકાંઠાના આસિસ્ટન્ટ કમિશનર જે છે એમની પાસે બનાસકાંઠા જિલ્લાના આસિસ્ટન્ટ કમિશનરનો પણ ચાર્જ છે. ત્યારે એક વખતે સાબરકાંઠાની કચેરીમાં ફોન કર્યો અને પૂછ્યું આસિસ્ટન્ટ કમિશનર સાહેબ ક્યાં છે? તો જવાબ મળ્યો કે તો પાલનપુરની કચેરીમાં છે આજે. એટલે તરત જ ત્યાંથી પાલનપુરની કચેરીમાં ફોન કર્યો કે આસિસ્ટન્ટ કમિશનર ક્યાં છે? તો ત્યાંથી જવાબ મળ્યો કે હિંમતનગરની કચેરીમાં છે. એટલે આ બંને કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર હાજર ન હતા. પણ એ વખતે મારી નજર સામે ગાંધીનગરની કમિશનર કચેરીના સામે ગલ્લા ઉપર હાજર હતા. ત્યારે એમની નોકરી તો જે તે જિલ્લામાં બોલે છે પણ હાજરી એમની ગાંધીનગર ખાતે હોય. એવી જ રીતે આણંદ જિલ્લાના સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર હતા. એમને પાસે ખેડા જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીનો પણ ચાર્જ હતો. ત્યારે સંજોગ વસાત એમને મળવા માટે નડિયાદ કચેરીમાં ગયો. પૂછ્યું આસિસ્ટન્ટ કમિશનર ક્યાં છે? તો કે એ તો આણંદમાં છે. એ પછી તરત હું આણંદ ગયો તો આણંદ પણ એ જ જવાબ મળે છે કે આસિસ્ટન્ટ કમિશનરની પાસે, સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર પાસે નડિયાદનો પણ ચાર્જ છે આસિસ્ટન્ટ કમિશનરનો, એટલે એ લોકો નડિયાદ છે. ટૂંકમાં કહેવાનું એ કે મોટા ભાગના ડ્રગ ઇન્સ્પેક્ટરો પોતાના પર્સનલ કામો અથવા ફેમિલીમાં વ્યસ્ત હોય છે. નોકરીના સ્થળે તો ભાગ્યે જ દેખાતા નથી. તો યોગ્ય તપાસ થાય તો આ અધિકારીઓ ક્યાં છે એ ખબર પડે. અને આ મોટા ભાગના અધિકારીઓ ક્યારેય એટીએમમાં જતા નથી. એમના માટે એટીએમ એ મેડિકલ સ્ટોર્સ છે. જ્યારે પણ રૂપિયાની જરૂર હોય ત્યારે કોઈ પણ મેડિકલ સ્ટોર્સમાં બેસી જવાનું અને ત્યાંથી કોઈ પણ ભૂલ કાઢી અને તોડ કરીને બહાર આવતા હોય છે. અને ઘણા ફાર્માસિસ્ટ એવા છે કે જે વિરોધ કરે છે, રૂપિયા નહીં આપે. તો આવા ફાર્માસિસ્ટોને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. એમના ત્યાં ગમે ત્યારે પહોંચી જઈ 2-3 કલાક વિઝિટ કરવામાં આવે છે. જે તે વસ્તુ માગવામાં આવે, બિલો માગવા, ખરીદ બિલો માગવામાં, એમ માનસિક ટોર્ચર આવા લોકોને કરવામાં આવે છે કે જે લોકો આ ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યા છે. હવે મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કોઈ ગંભીર ગુનો હોય ત્યારે જ આ લોકો કેન્સલ કરતા હોય છે અને એમાં પણ તોડપાણી થતો હોય છે. અગાઉ 2018માં એવું બન્યું હતું કે જીપીએ ફરિયાદ કરી હતી અને એમાં કેટલાય મેડિકલ સ્ટોર્સ એવા હતા
કે જેમાં કોડીનનું વેચાણ થતું હતું. ત્યારે અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનરે તમામ મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કેન્સલ કરી દીધા. પરંતુ થોડા દિવસ પછી એ જ લોકોને એ જ દુકાનમાં બીજા નામથી લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવ્યા અને આ માટે મોટી રકમ પણ લીધી હતી. અને આમ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ છટકબારીઓનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી અને પોતાના ઘર ભરી રહ્યા છે અને સરકાર આ તમાશો જોઈ રહી છે. હાલમાં જ પોલીસ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ મેગા ડ્રાઈવ કરવામાં આવી છે અને પોલીસ વિભાગને પણ ખબર પડી ગઈ હશે કે ગુજરાતમાં ગેરકાયદેસર મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે, ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ ઉપર ચાલી રહ્યા છે અને 10-12 પાસ લોકો દવાનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે એમણે પણ આ બધું જોઈને મેડિકલ સ્ટોર સંચાલકોને એટલું કહ્યું કે નશાની દવાઓ જે છે, નશાના ઉપયોગમાં લેવાય છે, એ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ વેચજો. પરંતુ હકીકતમાં પોલીસ વિભાગે આ બાબતે ગંભીરતા દાખવવાની જરૂર હતી અને તમામ મેડિકલ સ્ટોર સંચાલકોને સૂચના આપવાની જરૂર હતી કે ફાર્માસિસ્ટની હાજરીમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ શિડ્યુલ એચની દવાનું વેચાણ કરજો. અને આ તપાસ દરમિયાન જે મેડિકલ સ્ટોર્સમાં રજિસ્ટર્ડ ફાર્માસી હાજર નહોતા એમની નોંધ કરી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને જાણ કરવાની હતી કે આ મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ કાર્યવાહી કરો. કારણ કે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ એમ કહી રહ્યો છે કે શિડ્યુલ એચનું વેચાણ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ કરી શકશે અને ફાર્માસિસ્ટ સિવાય કોઈ પણ દવાનું વેચાણ કરે તો એ ગુનો છે. કેરાલા હાઈકોર્ટે પણ 2018ના રોજ ચુકાદામાં જણાવ્યું છે કે નો પર્સન અધર ધેન રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ કેન ડિસ્પેન્સ મેડિસિન. એટલે કે ફાર્માસિસ્ટ સિવાય રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ સિવાય કોઈ પણ વ્યક્તિ દવાનું વેચાણ કરી શકે નહીં. આ કેરાલા હાઈકોર્ટનો ચુકાદો છે. અને કેરાલા હાઈકોર્ટનો ચુકાદો હોય, હાઈકોર્ટનો ચુકાદો હોય, સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોય, એનું પાલન તમામ રાજ્યોએ કરવાનું હોય. પરંતુ ગુજરાત સરકાર આ બધું થતું હોવા છતાં, આટલું મોટું કૌભાંડ એક જ વિભાગ કરી રહ્યો હોવા છતાં અને આખો વિભાગ આટલું મોટું કૌભાંડ ભ્રષ્ટાચાર આચરી રહ્યો હોવા છતાં પણ ગુજરાત સરકાર ચૂપ કેમ છે? ગુજરાત સરકાર કાર્યવાહી કેમ નથી કરતી? એ પણ આપણે જાણી લઈએ. ખાતો નથી અને ખાવા દેતો નથીનું સૂત્ર આપનાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યાંથી દિલ્હી ગયા છે ત્યાંથી ગુજરાતના મંત્રીઓ, નેતાઓ અને અધિકારીઓને મજા પડી ગઈ છે અને છેડે ચોક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. એટલું જ નહીં, અધિકારીઓ તો ઠીક, સામાન્ય કાર્યકર્તાઓ પણ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને ગુજરાત સરકાર મૌન થઈને આ તમાશો જોઈ રહી છે. અને ગુજરાત સરકારની આવી વૃત્તિના કારણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જ નહીં, પૂરેપૂરો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણના 2 દીકરાઓ છે. એક છે આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ, જેના અલગ કમિશનર છે, અને બીજો દીકરો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, એના અલગ કમિશનર છે. પરંતુ જ્યારે સવલતો આપવાની વાત આવે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સવલતો આપવામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાછો પડ્યો છે. અને આરોગ્ય તબીબી સેવા, તબીબી શિક્ષણને અઢળક ગ્રાન્ટો આપવામાં આવે છે, રૂપિયા ખર્ચવામાં આવે છે, જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીઓ, જેના અધિકારીઓ અને આ કચેરીઓ ગુજરાતના 6.5 કરોડ જનતાના આરોગ્ય સાથે સીધા જોડાયેલા હોવા છતાં એની એક પણ જાહેરાત ટીવીમાં કે ન્યૂઝપેપરમાં દેખાતી નથી. જનતાને જાગૃત કરવા અને ફાર્માસિસ્ટ પાસેથી દવા લેવાનો આગ્રહ કરતી એક પણ જાહેરાત મેં મારી જિંદગીમાં જોઈ નથી. અને એનું એક જ કારણ છે કે એમની ભ્રષ્ટાચારની આવક બંધ ના થઈ જાય.
અત્યારે કોઈ પણ નવું દવાખાનું બને તો એનું મહેકમ પહેલેથી જ નક્કી હોય છે. એક ડૉક્ટર, 2 નર્સ, એક ફાર્માસિસ્ટ, વોર્ડ બોય, વોર્ડ આયા, પ્યુન, એ બધા આઉટસોર્સિંગથી લેવાના મહેકમ પહેલેથી જ નક્કી હોય છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વર્ષોથી એ જ જૂનું મહેકમ ચાલી રહ્યું છે. અત્યારે લગભગ ગુજરાતમાં 45,000 મેડિકલ સ્ટોર છે, જેમની સામે તપાસ કરવા માટે માત્ર 45 ડ્રગ ઇન્સ્પેક્ટરો છે. અને આ ડ્રગ ઇન્સ્પેક્ટરનું મંજૂર મહેકમ 85નું છે. અને આ એ સમયનું છે કે જ્યારે ગુજરાતમાં માત્ર 12,000 મેડિકલ સ્ટોર્સ જ હતા. અને એ સમયે ગુજરાત સરકારે 85 ડ્રગ ઇન્સ્પેક્ટરનું મહેકમ મંજૂર કર્યું, પરંતુ ભરતી ક્યારે પૂર્ણ કરી નથી. હાલ 45,000 મેડિકલ સ્ટોર્સ સામે માત્ર 45 ડ્રગ ઇન્સ્પેક્ટરો છે. એટલે રૂટીન તપાસની વાત કરીએ તો એક ડ્રગ ઇન્સ્પેક્ટરના ફાળે 1000 મેડિકલ સ્ટોર્સ આવે છે. અને વર્ષમાં 1 થી 2 વખત રૂટીન ચેકિંગ કરવાનું હોય તો એ ક્યારેય થઈ શકતું નથી. અને જેનો બખૂબી ફાયદો ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ડ્રગ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ કમિશનરો ઉઠાવી રહ્યા છે. અને છટકબારી તરીકે પૂરતો સ્ટાફ નથી એવું કારણ ધરી રહ્યા છે. અને આ ગુજરાત સરકારની પ્રવૃત્તિના કારણે, આવી વૃત્તિના કારણે, ડ્રગ ઇન્સ્પેક્ટરો નહીં ભરવાના, પૂરતું મહેકમ નહીં ફાળવવાનું, આ વૃત્તિના કારણે સૌરાષ્ટ્ર જેવા મોટા વિસ્તારમાં કાયમી ડ્રગ ઇન્સ્પેક્ટરો નથી. ઘણી કચેરીઓ એવી છે કે જ્યાં કાયમી ડ્રગ ઇન્સ્પેક્ટરો જ નથી. અને સૌરાષ્ટ્ર બાજુના એક જિલ્લાના કલેક્ટરે માહિતી મળી હશે કે કોઈ મેડિકલ સ્ટોર્સમાં કોડીનનો મોટો જથ્થો છે, ત્યારે એમના અધિકારીને તપાસ કરવા મોકલવા માટે એમની સાથે ડ્રગ ઇન્સ્પેક્ટર હોવો જોઈએ. ત્યારે ડ્રગ ઇન્સ્પેક્ટરની માંગણી આસિસ્ટન્ટ કમિશનર પાસે કરે છે કે મારે એક આસિસ્ટન્ટ કમિશનર જોઈએ છે. એક મેડિકલ સ્ટોર્સમાં કોડીનો જથ્થો પડ્યો છે એવી માહિતી મળી છે. ત્યારે આસિસ્ટન્ટ કમિશનર સ્પષ્ટ ના પાડી દે છે કે મારી કચેરીમાં ડ્રગ ઇન્સ્પેક્ટર જ નથી, કેવી રીતે તમને આપું. આ હાલત ગુજરાતની છે. હવે કલેક્ટરે શું એ મેડિકલ સ્ટોર્સમાં જઈને જથ્થો નહીં ઝડપવાનો? શું એ મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાની? કારણ કે ડ્રગ ઇન્સ્પેક્ટર નથી. અત્યારે જે પોલીસ વિભાગ તપાસ કરી રહી છે ત્યારે ઘણા લોકો એમ કહી રહ્યા છે કે પોલીસ પાસે સત્તા નથી. ડ્રગ ઇન્સ્પેક્ટરની સાથે રાખીને ચેકિંગ થવું જોઈએ. તો એટલા ડ્રગ ઇન્સ્પેક્ટરો ક્યાં છે કે જે 45,000 મેડિકલ સ્ટોર્સ સામે તપાસ કરે? પરંતુ ગુજરાત સરકારની દયાથી અત્યારે આ બધું ચાલી રહ્યું છે. લિમિટેડ ડ્રગ ઇન્સ્પેક્ટરોથી કામ કરવું પડે. અને આ ફાવટ હેમંત કોશિયામાં છે એ ગુજરાત સરકાર સારી રીતે જાણે છે. અને એટલા માટે હેમંત કોશિયાને એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે. કારણ કે કમિશનર હેમંત કોશિયાના તો ડ્રગ ઇન્સ્પેક્ટર માંગી રહ્યા છે કે ના ક્યારે ફરિયાદ કરી રહ્યા છે. અને 45 ડ્રગ ઇન્સ્પેક્ટરોથી અત્યાર સુધી વહીવટ કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ભ્રષ્ટાચારની દુકાનો ચલાવી રહ્યા છે. અને ગુજરાત સરકાર સારી રીતે જાણે છે અને આ દુકાનો ધમધમતી રહે એ માટે હેમંત કોશિયાને નિયમ વિરુદ્ધ જઈને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારનો જ ઠરાવ છે કે કોઈ પણ અધિકારી નિવૃત્ત થાય તો એની સેવાનો લાભ લેવા માટે એને કોન્ટ્રાક્ટથી એના એ હોદ્દા ઉપર ચાલુ રાખી શકાય. પણ એની મર્યાદા છે 62 વર્ષની ઉંમર સુધી. એટલે કે 4 વખત એક્સટેન્શન આપી શકાય, 4 વર્ષ સુધી એક્સટેન્શન આપી શકાય. એમ છતાં આ નિયમોનો ભંગ કરી ગુજરાત સરકાર જ કમિશનર હેમંત કોશિયાને 5મી વખત પણ એક્સટેન્શન આપ્યું છે. અને બની શકે કે 6ઠી વખત પણ એક્સટેન્શન આપે. અને હું તો કહું છું કે કોશિયા જીવશે ત્યાં સુધી ગુજરાત સરકાર એને કમિશનર તરીકે ચાલુ રાખશે. કારણ કે ભ્રષ્ટાચાર કરવામાં અને એનો જે આયોજનપૂર્વક વહીવટ કરવામાં હેમંત કોશિયા કુશળ છે, એવા કુશળ બીજા અધિકારી ગુજરાત સરકારને મળે એમ નથી. કેન્દ્ર સરકાર દ્વારા મસેલકર કમિટી બનાવવામાં આવી હતી. અને આ મસેલકર કમિટીએ રિપોર્ટ આપ્યો છે કે આદર્શ નીતિ મુજબ 100 મેડિકલ સ્ટોર્સ દીઠ એક ડ્રગ ઇન્સ્પેક્ટરનું મહેકમ જરૂરી છે, જેથી કરીને વર્ષમાં 1 થી 2 વખત આ મેડિકલ સ્ટોર્સની તપાસ થઈ શકે. અને એ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં અત્યારે 45,000 મેડિકલ સ્ટોર છે, તો 450 ડ્રગ ઇન્સ્પેક્ટરનું મહેકમ હોવું જોઈએ. અને ગુજરાત સરકારે 6.5 કરોડ જનતાના આરોગ્યને હિતમાં રાખી
અને આ નવું મંજૂર મહેકમ કરવું પડે 450 ડ્રગ ઇન્સ્પેક્ટરનું. એમ છતાં આજની તારીખે 85 ડ્રગ ઇન્સ્પેક્ટરનું મહેકમ છે, જેમાં 45 અત્યારે કાર્યરત છે. નવા 32ની ભરતી થશે. કેટલાય ડ્રગ ઇન્સ્પેક્ટર નિવૃત્ત પણ થશે, કેટલાયને પ્રમોશન મળશે. એટલે પાછા આપણે હતા ત્યાં 45 આવીને ઊભા રહીશું. 45,000 મેડિકલ સ્ટોર છે, 55,000 થશે, 60,000 થશે. પરંતુ ગુજરાત સરકારની નીતિ એવી છે કે ડ્રગ ઇન્સ્પેક્ટર વધુ નહીં આપે. એક ડ્રગ ઇન્સ્પેક્ટર 1,000-1,200 મેડિકલોની તપાસ કરો, અને તપાસ ના કરી શકો તો કાંઈ નહીં, પણ એમના સાલિયાના નિયમિત ઉઘરાવતા રહો. લગભગ 1.5 મહિના પૂર્વે ગુજરાત ફાર્મસી એસોસિએશન દ્વારા ડ્રગ ઇન્સ્પેક્ટરોના ભ્રષ્ટાચારની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી હતી, અને પુરાવા આપવામાં આવ્યા હતા કે ગુજરાતના 1170 મેડિકલ સ્ટોર્સ એવા છે કે જેમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નથી, અને આ લોકો લાયસન્સો ભાડે આપેલા છે. માત્ર લાયસન્સ ઉપર જ ચાલતા હતા, અને એ ફાર્માસિસ્ટો ફાર્મસી કાઉન્સિલમાં નોંધાયેલા નથી. એમના રિન્યુઅલ પૂરા થઈ ગયા છે, રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નથી, અને એમ છતાંય આ મેડિકલ સ્ટોર ગેરકાયદેસર ચાલી રહ્યા છે. ત્યારે એના પાછળ ડ્રગ ઇન્સ્પેક્ટરનો ભ્રષ્ટાચાર, દર વર્ષે આ મેડિકલોમાંથી આવતા સાલિયાના જવાબદાર છે. ત્યારે ડ્રગ ઇન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ કમિશનરોના ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ, અને આ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ વિના ચાલતા મેડિકલ સ્ટોર્સના લાયસન્સો કેન્સલ થવા જોઈએ. અને જે પ્રમાણે કરિયાની દુકાનમાંથી કોઈ દવા પકડાય તો આ દવા જપ્ત કરી લેતા હોય છે, એવી જ રીતે આ મેડિકલ સ્ટોર્સમાંથી દવા જપ્ત કરવી જોઈએ. ત્યારે મુખ્યમંત્રી કચેરી શું કરે છે કે આ ફરિયાદની તપાસ ગુજરાત ફાર્મસી એસોસિએશને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે એમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એ આ ડ્રગ ઇન્સ્પેક્ટરોને છાવરશે, તો ત્રાહિત વિભાગને અથવા અધિકારીને અથવા નિવૃત્ત જજને આ તપાસ સોંપવામાં આવે. પરંતુ ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા આ તપાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સોંપવામાં આવે છે. એના સેક્શન અધિકારીને આ ફરિયાદ ફોરવર્ડ કરી છે, એ ઓનલાઈન અપલોડ કર્યું છે, અને સૂચના પણ આપી છે કે જે કાર્યવાહી કરો એ ઓનલાઈન અપલોડ કરવાની, જેથી કરીને ફરિયાદી જોઈ શકે. તો આ ઘટનાને 1.5 મહિનો થઈ ગયો, એમ છતાં પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શું કાર્યવાહી કરી એ માહિતી ઓનલાઈન અપલોડ કરી નથી. ત્યારે ક્યાંક જે તે દિનેશ પરમારે મનીષ ફેન્સીની ભ્રષ્ટાચારની તપાસમાં ભીનું સંકેલવા માટે 30 લાખ રૂપિયા જેવી માતબર રકમની માંગ કરી હતી. એવી જ રીતે અત્યારે તો આખો વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, એના તમામ ડ્રગ ઇન્સ્પેક્ટર, તમામ આસિસ્ટન્ટ કમિશનરોને ભ્રષ્ટાચારની ફરિયાદ છે. ત્યારે એની તપાસમાં પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિકારીઓ દ્વારા રૂપિયા લઈને ભીનું તો સંકેલી નથી લીધું ને. ત્યારે આખા વિભાગ ભ્રષ્ટાચારી હોય, અને સુઆયોજિત રીતે ચાલતું મોટું કૌભાંડ હોય. મુખ્યમંત્રીને અમે માંગ કરી છે કે આ તમામ કૌભાંડની તપાસ CBI પાસે કરાવવામાં આવે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે નીચેથી લઈને સચિવાલય સુધીના તમામ લોકો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય. ગુજરાત સરકાર આ ભ્રષ્ટાચારની તપાસ, ડ્રગ ઇન્સ્પેક્ટરોના ભ્રષ્ટાચારની તપાસ, આસિસ્ટન્ટ કમિશનરોના ભ્રષ્ટાચારની તપાસ, કે કમિશનર હેમંત કોશિયાના ભ્રષ્ટાચારની તપાસ ક્યારેય CBIને નહીં સોંપે. તો દોસ્તો, આપણું કામ છે કે જ્યારે ગુજરાત સરકાર ભ્રષ્ટાચારીઓને છાવરતી હોય, ત્યારે એમના ભ્રષ્ટાચારને અને એમની ડાંક પીછોડાને પબ્લિક સમક્ષ ઉજાગર કરવો. ત્યારે ગુજરાતની તમામ જનતાઓને જાગૃત કરવા વિડીયો તમામ જનતા સુધી પહોંચાડો, એમને જાગૃત કરો. એમના આરોગ્ય સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી કઈ રીતે રમત રમી રહ્યા છે એ એમને બતાવો. જય હિન્દ, જય ભારત, જય ફાર્મસી.